નમસ્કાર। આજે છે જય જગન્નાથનો અવસર। જી હા, જગન્નાથનો અવસર છે અને આજના દિવસે જે ભક્તો છે તેમાં અનેરો અવસર અને અનેરો આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે આખરે 2 વર્ષ બાદ રાહ જોડાવ્યા બાદ નગરના નાથ નગરચર્યાએ નીકળ્યા છે। ત્યારે નગરના નાથની નગરચર્યા વિશે વાત પણ ચાલી રહી છે। જાણવાની કોશિશ કરી રહ્યા છે કે આખરે ભગવાન કૃષ્ણનું આ જગન્નાથ સ્વરૂપ જે છે તે કઈ રીતે અનેરું છે। તે માટે મારી સાથે મહેમાન પણ જોડાઈ રહ્યા છે। મારી સાથે છે લોક સાહિત્યકાર રણજીતભાઈ વાઘ। ડોક્ટર રણજીતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયોમાં। તો જગન્નાથની રથયાત્રા જે છે તે એક અનેરો અવસર અને સાથે જેવું ચોક્કસથી કહી શકાય કે ભક્તો માટે તહેવારથી કમ નથી। ત્યારે હાલ આપને જણાવી દઈએ કે રથ ખાડિયા પહોંચી ચૂક્યા છે। ભગવાન જગન્નાથનો રથ સાથે તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથ પહોંચ્યા છે। ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે અમારા સંવાદદાતા સંજય ટાંક અમારી સાથે જોડાઈ રહ્યા છે। સંજય, ક્યાં પહોંચ્યા છે રથ અને હાલ કેવો માહોલ છે ત્યાં? ઝરણા, હાલ અમે ખાડિયામાં ઉપસ્થિત છીએ અને હું સીધા દ્રશ્યો આપને બતાવીશ કે જે રથ જે છે, ભગવાનના રથ જે છે તે ખાડિયા પહોંચી ચૂક્યા છે અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે બેન સુભદ્રાજીનો આ રથ જે છે કે તેના દર્શન જે છે ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકો સીધા દર્શન કરી શકે તે પ્રકારના દ્રશ્યો જે છે તે ખાડિયામાં જોવા મળી રહ્યા છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે જે રથ જે દેખાઈ રહ્યો છે તે સુભદ્રાજીનો રથ છે અને પાછળ જે રથ જે છે, સુભદ્રાજીના રથની પાછળ જે રથ છે તે ભાઈ બલભદ્રજીનો રથ છે। ત્રણે ત્રણ રથ જે છે તે ખાડિયા પહોંચી ચૂક્યા છે અને ભગવાન જગન્નાથજીનો રથ જે છે તે આગળ પસાર થઈ ચૂક્યો છે અને હવે જે રથ જે છે તે આગળ વધી રહ્યો છે, રથયાત્રાના રૂટ ઉપર જે આગળ વધી રહ્યો છે અને તે રથ છે બેન સુભદ્રાજીનો રથ અને ત્યારબાદ જે છે તે રથ ભાઈ બલભદ્રજીનો રથ જે છે તે આગળ પહોંચશે। ખાડિયા આ રથ પહોંચ્યા છે અને જે ગજરાજ જે છે તે સરસપુર પહોંચી ચૂક્યા છે। રથયાત્રાનો રૂટ જે છે, સમગ્ર રૂટ જે છે 22 કિલોમીટરનો રૂટ જે છે, જમાલપુરથી રથયાત્રા જે શરૂ થાય છે અને તે સીધી સરસપુર પહોંચે છે અને સરસપુરથી ફરી પરત જે છે તે નિજ મંદિર પહોંચે છે અને આ સમગ્ર રૂટ જે છે તે 22 કિલોમીટરનો જે રૂટ છે અને તે સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર હાલ જય જગન્નાથનો નાદ સાથેનો ગુંજ એ હાલ ગુંજી રહી છે। ભક્તો જે છે તે જય રણછોડ માખણ નાદ જે છે તે ગુંજાવી રહ્યા છે અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હવે બેન સુભદ્રાજીનો રથ જે છે તે હાલ ખાડિયાથી આગળ વધી રહ્યો છે અને ભક્તો જે છે તે જે રથયાત્રાના રૂટ ઉપર જે ભગવાન પહોંચી રહ્યા છે તો ભક્તો છે જે ચોખાથી અક્ષતથી જે છે તે વધાવી રહ્યા છે। બેન સુભદ્રાજીનો રથ હવે નીકળી ચૂક્યો છે, આગળ વધી ચૂક્યો છે અને હવે દ્રશ્યમાં આપ જોઈ શકો છો જે રથ આપણે જે દેખાઈ રહ્યો છે અને સીધું માનવ મહેરામણ જે છે 2 વર્ષ જે રથયાત્રા જે ભક્તો માણી શક્યા ન હતા અને આ વખતે જે રથયાત્રા જે છે તેમાં માનવ મહેરામણ ઉમટ્યો છે તેવા દ્રશ્યો પણ જે આપ ખાડિયાના રૂટ ઉપર જોવા મળી રહ્યા છે ઝરણા। અને જે દ્રશ્ય રથનું જે દ્રશ્ય જોવા મળી રહ્યું છે તે ભગવાન જે બલભદ્રજીનું જે રથ જે છે તે દ્રશ્યમાન હાલ થઈ રહ્યો છે અને ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકો જે છે કે જેઓ ઘરે બેઠા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરી રહ્યા છે, કારણ કે આ એક એવો અવસર છે, અષાઢી બીજનો આ એક એવો અવસર છે ઝરણા કે જેમાં ભગવાન ખુદ જે ભક્તોના દ્વારે જઈ અને દર્શન આપે છે, નગરયાત્રા કરે છે અને મોસાળ પહોંચે છે રથયાત્રા અને ત્યાં ભગવાનનું વાજતે ગાજતે મોસાળું કરવામાં આવે છે। એટલે આ એક અનેરો અવસર જે છે તે અષાઢી બીજનો અત્યારે જોવા મળી રહ્યો છે અને હાલ દ્રશ્ય આપ જોઈ શકો છો કે જે રથ ભગવાન બલભદ્રજીનો રથ જે છે તે આગળ વધી રહ્યો છે અને હૈયે હૈયું દળાય તેટલી ભીડ જે છે એ આ ભગવાન જગન્નાથજીની જે રથયાત્રાનો રૂટ છે તે રૂટ ઉપર જોવા મળ્યું છે અને ભક્તોમાં એક અનેરો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। જે ખલાસી ભાઈઓ જે છે તે રથને જે ખેંચી રહ્યા છે, હાલ ભગવાન બલભદ્રજીના રથના જે દર્શન જે છે તે થઈ રહ્યા છે અને ભગવાન બલભદ્રજીના રથના દર્શન ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન ઉપર હાલ જોવા મળી રહ્યા છે। ખાડિયા આ રથયાત્રા પહોંચી છે, રથ પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો કે કેવો ઉત્સાહ જે છે દ્રશ્યમાં પણ ભક્તોનો ઉત્સાહ પણ આપ દેખી શકો છો ઝરણા।
કે એક તરફ ગરમીનો માહોલ અને બીજી તરફ જે છે થોડા સમય પહેલાં જે છે અમી છાંટણા વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને અમી છાંટણા જે છે તે પણ થયા હતા અને અષાઢી બીજના રોજ દર વખતે ભગવાન જગન્નાથજીની જે જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે ઇન્દ્રદેવ જાણે વધામણા કરતા હોય તેવા અમી છાંટણા જે છે દર વખતે અષાઢી બીજના રોજ રથયાત્રા દરમિયાન જોવા મળતા હોય છે અને આ વખતે પણ જે અમી છાંટણા પણ થયા હતા અને અત્યારે જે છે તે ભક્તો જે છે જે દર્શન કરી રહ્યા છે રથયાત્રાના રૂટ ઉપર જે ભક્તો જે છે તે ભગવાનના રથના જે છે તે દર્શન કરી રહ્યા છે અને આ રથ આપ દ્રશ્યમાં જે જોઈ શકો છો તે ભાઈ બલભદ્રજીનો જે રથ છે ત્રણ રથ જે છે તે ધીરે ધીરે રથયાત્રાના રૂટ ઉપર જે તે પસાર થઈ રહ્યા છે અને હવે આ બે રથ જે છે ભગવાન જગન્નાથજી અને બહેન સુભદ્રાજીનો રથ જે છે તે આગળ વધી ચૂક્યો છે અને હાલ આ જે રથ અત્યારે ખાડિયામાં જોવા મળી રહ્યો છે તે રથ ભાઈ બલભદ્રજીનો જે રથ છે કે જેના દર્શન જે છે તે રથના દર્શન કરવા માટે ભક્તો જે છે તે તલપાપડ થઈ રહ્યા છે જી બિલકુલ સંજય, અનેરો અવસર ભગવાન પધાર્યા છે આંગણે અને તેની તસવીરો લગાતાર અલગ અલગ રથયાત્રા રંગની સાથે ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રસારિત કરી રહ્યા છે. વધુ એકવાર આપણી સાથે જોડાઈશું. ખાડિયા પરથી પસાર થઈ રહ્યા છે. હાલ રાતે કાલુપુર સર્કલ પહોંચશે, સરસપુરમાં મોસાળું કરવા પહોંચશે અને ત્યાં તેમનું આગતા સ્વાગતા જે છે કરવામાં આવશે. કોઈ પણ કચાશ ન રહી જાય તે માટે ખાસ ભાણેજ માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ત્યારે મારી સાથે લોક સાહિત્યકાર રણજીતભાઈ પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. ડૉક્ટર રણજીતભાઈ, આમ જોવા જઈએ તો અત્યારે કળિયુગના ભગવાન કહીએ સાક્ષાત તો કૃષ્ણને આપણે ખૂબ જ નજીક માની શકીએ. આપણી એ કૃષ્ણ જેવો છે ભગવાન કે જે જગન્નાથ સ્વરૂપે નગરચર્યાએ નીકળે, લોકોના ઘરે ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરે, પોતાના ભાઈ અને પોતાના બહેનને પણ સાથે રાખે. એટલે ભગવાન તરીકે નહીં પરંતુ એક માણસ તરીકે પણ તેને કલ્પવું ખૂબ જ સરળ બની જાય છે. જી, આમ તો હિન્દુ શાસ્ત્રોમાં ઈશ્વરના 24 અવતારો છે. જય જય મીન વરાહ કમઠનર હરબલી વામન પરશુરામ રઘુબીર કૃષ્ણ કીર્તિ જુગ પાવન હંસ મનંતર દેવ ધનંતર 24 રૂપ લીલા રચી અને અગ્રદાસ ઉર્પત ધર્યો. આ 24 અવતાર એમાં દુનિયા ઓળખે 10 ને અને પૂજે છે માત્ર 2 ને જ. એમાંના એક એટલે મર્યાદા પુરુષોત્તમ રઘુકુળ ભૂષણમણી રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ અને બીજા એ પૂર્ણ પુરુષોત્તમ યાદવેન્દ્ર સરકાર યદુકુળ ભૂષણમણી કૃષ્ણ પરમાત્મા. રામ એ મર્યાદા પુરુષોત્તમ છે એટલે એમની સાથે વાત કરવી હોય તો એક મર્યાદામાં વાત થઈ શકે અને કૃષ્ણ એ એવો લોકનાયક છે, એવો મહાનાયક છે કે કોઈ પણ વ્યક્તિ એના ખભા ઉપર હાથ મૂકી અને પૂછી શકે કે દોસ્ત મજામાં, અને કૃષ્ણનો જવાબ હંમેશા એવો હોય કે હું જલસામાં જોઉં દોસ્ત, તારે તારી કરવી. એવો લોકનાયક, ગીતાનો ગાયક, પૂર્ણ પુરુષોત્તમ અને આખી દુનિયાનો બાપ, દુનિયાનો તાત એટલે જગતનો નાથ એટલે જગન્નાથ. જી, ભગવાન જગન્નાથને આપણે જે પ્રકારે રાજાધિરાજ સ્વરૂપે જોતા હોઈએ છીએ, આમ જોવા જઈએ તો વિષ્ણુ અવતાર ભગવાન જગન્નાથ કે જેને 16 શણગાર સજ્જ થવું ગમે છે અને તેનું જ્યારે પણ આપણે કોઈ અલૌકિક રૂપ જોઈએ તો આપણે અભિભૂત થઈ જ જઈએ. જી ચોક્કસ. રણજીતભાઈ, એ આપને રોકવા માંગીશ. અત્યારે જે રથયાત્રાના અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે, ભગવાન જગન્નાથના રથના દર્શન જે છે ખાડિયા તરફથી થઈ રહ્યા છે. યાત્રા જે છે રથયાત્રાની સાથે સાથે ચાલી રહી છે અને ભગવાનના મોસાળમાં પહોંચી ગઈ છે રથયાત્રા. ભગવાનના મોસાળમાં ભક્તોનો જે માહોલ છે, જે ઉલ્લાસ છે તે અત્યારે આપ જોઈ શકો છો. તમામ જે લોકો છે તેઓમાં અનેરો ઉત્સાહ, ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. અમારી સાથે તો ભક્તોનો અત્યારે અનેરો ઉલ્લાસ, અનેરો ઉત્સાહ, સાથે સાથે તમામ લોકો જે છે પ્રસાદ લેવા માટે પડાપડી કરી રહ્યા છે. ભગવાનના આશીર્વાદ મેળવવા માટે પડાપડી કરતા તમામ લોકો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે તેમને કેવું લાગી રહ્યું છે. કેવું લાગી રહ્યું છે? આ 2 વર્ષ પછી રથયાત્રામાં આવ્યા છો. બહુ આનંદ થઈ ગયો. એટલો બધો આનંદ થઈ ગયો ભગવાનને પોતાના ઘરે નિહાળીને. આનાથી વધારે આનંદ શું હોય બીજો? 2 વર્ષ પછી રથયાત્રા થઈ રહી છે, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ લાગ્યું એ બેન. એટલો બધો આનંદ હોય પહેલા 2 વર્ષ પહેલા બી નતો થયો. બેન, રથયાત્રામાં આવ્યા છો, અત્યારે કેવો માહોલ લાગી રહ્યો છે? ભગવાનના મોસાળમાં છો આપ. સારું, બહુ જ આનંદ આવે છે. આવું ભગવાન કરે હર વર્ષે થાય. તમે અહીંયા
આવ્યા છો રથયાત્રામાં ભગવાનના મોસાળમાં ત્યારે ઉપસ્થિત છો, કેવી મજા આવી રહી છે, ક્યાંથી આવ્યા છો? આજે ભગવાન અમારી સામે આવશે તો અમને બહુ ખૂબ ખૂબ આનંદ થશે અને અમને બહુ સરસ ક્યાંથી આવ્યા છો તમે? અમે આટકેશ્વરી આવ્યા છીએ. હા, સરસપુરમાં ખાલી ભગવાનને જોવા માટે. રથયાત્રામાં અત્યારે આપને કેવું લાગી રહ્યું છે? ભક્તોમાં અનેરો ઉત્સાહ. સારામાં સારું લાગે 2 વર્ષ કઈ બહુ સારું છે. ભગવાનથી શું પ્રાર્થના કરશો? કોરોનાને કારણે 2 વર્ષ રથયાત્રા નહોતી થઈ અને હવે થઈ રહી છે. ના સારું, કોરોના હટી જાય તો સારું. બિલકુલ, મારી સાથે મારી સહયોગી મિત્તલ પણ જોડાય છે અને મિત્તલ પણ રથયાત્રાને લઈને તમામ જે કવરેજ છે તે કરી રહી છે, ભક્તો સાથે વાત કરી રહી છે. મિત્તલ, આ વખતનો જે ઉત્સાહ છે, આ વખતનો જે ઉલ્લાસ છે, બમણો જોવા મળી રહ્યો છે ભક્તોની જો વાત કરવામાં આવે. બિલકુલ, જો ભક્તોની વાત કરવામાં આવે તો ઉત્સાહ બમણો થઈ રહ્યો છે, કારણ કે હાલ આપણે સરસપુર ખાતે પહોંચ્યા છીએ. કોરોના પછી જે ઉત્સાહ છે તે દેખાઈ રહ્યો છે. હાલ આપણે વાત કરવા માંગીએ ભક્તો સાથે તો તેમનો કેવો ઉત્સાહ છે તે જોઈ શકાય છે, કારણ કે ભક્તોમાં એક ઉત્સાહ છે અને હાલ આપણે સરસપુર ખાતે પહોંચી ગયા છીએ. આ સરસપુરનો માહોલ ગજબનો છે એ જોઈ શકાય છે. અને આ સાથે જો વાત કરવામાં આવે, સરસપુર એટલે કે મામાના ઘરે હાલ આપણે પહોંચી ચૂક્યા છે. જગતના નાથ હાલ મામાના ઘરે આવ્યા છે. આપણે બીજે અને સાથે વાત કરવાનો પણ બિલકુલ, મામાનું ઘર હોય એટલે એવું ઘર હોય કે જ્યાં વધારે લાડ છે તે લડાવવામાં આવતો હોય. બાળકો પણ આપણી સાથે ઉપસ્થિત છે. બેટા, તમે અહીંયા આવ્યા છો રથયાત્રામાં, કેવું લાગી રહ્યું છે? મજા આવી રહી છે? મસ્ત લાગી રહ્યું છે મને. અચ્છા, કેટલા વર્ષ પછી આવ્યા રથયાત્રામાં, યાદ છે? 2 વર્ષ પછી આવ્યા છે. 2 વર્ષ પછી આવવાનો શું ઉત્સવ મળ્યો છે, આજે જ અમને મળ્યો છે. ભગવાન પાસે શું આશીર્વાદ માંગ્યા? ભગવાન પાસે આશીર્વાદ માંગ્યા કે કોરોના જલ્દી જતો રહે અને તમે દર વખતે અહીંયા આવો. પરીક્ષા માટે કઈ નહીં માંગ્યું ભગવાન પાસે? પરીક્ષા માટે તો માંગ્યું છે. હું પ્રાર્થના જ કરું કે પરીક્ષામાં પાસ થઈ જાઉં અને મને બધું સુખ મળે. બેટા, કેવું લાગી રહ્યું છે રથયાત્રામાં તમને? રથયાત્રામાં બહુ સારું લાગી રહ્યું છે અને ચોકલેટો ખૂબ ખૂબ મળી રહી છે અને ખૂબ જ સરસ રથયાત્રા છે અહીંયા અત્યારે. ભગવાન પાસે શું આશીર્વાદ માંગ્યા? ભગવાન પાસે આશીર્વાદ માંગ્યા કે ભગવાન ખૂબ ખૂબ પાસ કરી દે પરીક્ષામાં. એક નાની ઢીંગલી છે, એનેથી પણ પૂછીએ કે એને કેવું લાગી રહ્યું છે. બેટા, રથયાત્રામાં કેવું લાગી રહ્યું છે? બધા મજા કરી રહ્યા છે? મસ્ત લાગી રહ્યું છે. મસ્ત લાગી. પહેલી વાર આવ્યા છો તમે અહીંયા? હા, બહુ સારું લાગે છે. પ્રસાદ ખાધું? હા, શું ખાધું પ્રસાદમાં? મગને લાડવા. તો જેવી રીતે બાળકો હોય, યુવાઓ હોય, વૃદ્ધો હોય, તમામ લોકોમાં ભગવાનના મોસાળમાં અત્યારે જે માહોલ છે તે ભક્તિમય છે, ખુશીનો માહોલ છે, ઉત્સાહનો માહોલ છે. અને સાથે સાથે આ રથયાત્રા જે છે તેની ખુશી આ વખતે બમણી છે તે ભક્તોના ચહેરા પર, તેમના સ્મિતથી જોઈ શકાય છે. કેમેરા પર્સન નિલેશની સાથે લુબના ખાન, ન્યૂઝ 18 ગુજરાત. તો સરસપુર થોડી જ વારમાં ભગવાન જગન્નાથ પોતાના બહેન અને પોતાના ભાઈ સાથે પહોંચશે, જ્યાં તેમના સ્વાગત માટે અનેરી તૈયારીઓ કરવામાં આવી છે. જે રૂટ પરથી રથયાત્રા પસાર થવાની છે તેની વાત કરવામાં આવે તો સૌથી પહેલાં જગન્નાથ મંદિરથી થઈ, ત્યારબાદ રથયાત્રા એએમસી પહોંચી હતી, ત્યારબાદ ખાડિયા થઈ કાલુપુર સર્કલ પહોંચશે, ત્યારબાદ સરસપુર તેમના મોસાળે જશે, જ્યાં તેમની આગતા સ્વાગતા કરવામાં આવશે. સાંજે નિજ મંદિરે પરત ફરશે. તો ઠેર ઠેર ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને ભગવાન જગન્નાથના આ અવસરને માણવાનો આજે જે ક્ષણ તેઓને મળી છે તેઓ માણી રહ્યા છે. ડૉક્ટર રણજીતભાઈ અમારી સાથે છે. રણજીતભાઈ, આપણે વાત કરી રહ્યા હતા ભગવાનના શણગારને લઈને. જી, મેં શરૂઆતમાં કહ્યું એમ આ 24 અવતારોમાંથી 2 અવતારને દુનિયા પૂજે અને એમાંનો કૃષ્ણ એટલે એના ખભે કોઈ પણ હાથ મૂકીને પૂછી શકે એવો લોકનાયક, મહાનાયક, ગીતાનો ગાયક અને આખી દુનિયાનો બાપ. એના શણગાર એ દુનિયા કરતાં કંઈક વિશેષ અને કંઈક અલગ હોય જ. અમારા લોકસાહિત્યમાં એક કવિત છે, શરીરે ધર્યા લાલ પીતમ સુ વાઘા, પચરંગ ટેઢી ધરી શીશ પાગા, વળ્યા ઓઢ માથે ખુલ્લા કેશ વાંકા, જોતા નારીયું વારણા લીધ જાકા, કેડે કટારા ભેટ બાંધી કસીને, 16 કળાએ તેજ જેવું શશીને, ભુજા ચતુર જોર આજાન ભારી, અને નમો શંખ ચક્ર ગદા પદ્મધારી. તમે જુઓ, આપણો ઈશ્વરે એ સાવ સુવાળો નથી આરાધ્યો, ભારતે કાયર દેવ. આ ભારત એ એક એવો દેશ છે કે જેણે પોતાના ઈશ્વરને પણ સુવાળો નથી રાખ્યો. આપણા કોઈ પણ દેવતાઓને તમે લઈ લો તો એમના હાથમાં આયુધ અને એની સાથે શ્રી એટલે કે લક્ષ્મી અને વિદ્યા, આ તમામ વસ્તુઓ એના હાથમાં આપી છે. જરૂર પડે
ત્યારે કૃષ્ણ છે એ મોરલીએ વગાડે, વાંસળી વગાડે અને જ્યારે જરૂર પડે ત્યારે પંચજન્ય નામનો શંખ પણ ફૂંકી શકે. જરૂર પડે તો ગોપીઓના વસ્ત્રો લઈ અને કદમના વૃક્ષ ઉપર ચડી જાય અને એનો એ કૃષ્ણ જ્યારે જરૂર પડે અને પાંચાળી પોકાર કરે ને કે રખી લેહું કનૈયા અબ લાજ મોરી, ત્યારે હસ્તિનાપુરની રાજસભામાં આવી અને અનેકવિધ સાડીઓ, અનેકવિધ વસ્ત્રો એ દ્રૌપદીના ચીર પૂરવા માટે થઈ અને આપી શકે. જી, આનાથી એક વાત એ પણ યાદ આવે છે કે જો આપણે અલગ અલગ સ્વરૂપની વાત કરીએ તો એક સ્વરૂપ રણછોડ પણ છે. હમણાં પણ જય રણછોડ માખણ ચોરના નાદ આપણે સાંભળ્યા, ત્યારે રણછોડ સ્વરૂપ તો એ પણ કહે છે કે કદાચ એવી ક્યારેક પરિસ્થિતિ આવે ત્યારે ભાગી જવામાં પણ કંઈ વાંધો નથી. જી, અમે તો અમારા લોક સાહિત્યમાં એવું કહીએ કે દુનિયાનો સૌથી પહેલો અને દુનિયાનો સૌથી મોટો કોઈ રાજકારણી હોય તો એ કૃષ્ણ છે. કૃષ્ણે આપણને જીવન કેમ જીવવું એ શીખવાડ્યું છે. મહાપુરુષો તો એવું કહે છે કે તમારા જીવનનો કોઈ પણ તકલીફવાળો પ્રશ્ન હોય ત્યારે શ્રી કૃષ્ણના શ્રીમુખથી બોલાયેલ ગીતાજી એને રેન્ડમલી ખોલો અને જે પેજ આવે અને એમાં જે શ્લોક લખેલો હોય એ શ્લોક વાંચો ને તો એ શ્લોકમાંથી તમને તમારા જીવનના સૌથી વધુ નડતા પ્રશ્નનું નિરાકરણ મળી જાય. એવો કૃષ્ણ એટલે એણે પોતાની તમામ કળાઓ બતાવી છે. જરૂર પડે તો રણ છોડી અને જવું અને જરૂર પડે ત્યારે એણે રણસંગ્રામની વચ્ચે પોતે હથિયાર નહીં ઉપાડવા એવી પ્રતિજ્ઞા લીધી હોવા છતાંય અર્જુનને બચાવવા માટે, કેમ કે મહાત્મા સ્વરૂપદાસજી કહે છે કે કૃષ્ણએ એવું કહેલું કે અર્જુન કી જીવની સો જીવની હમારી હૈ, એટલે પોતાના સખા અર્જુનને બચાવવા માટે રથનું પૈડું એને સુદર્શન ચક્રના સ્વરૂપમાં લઈ અને આવે. એટલે જરૂર પડે ત્યારે એ રણ છોડી પણ શકે અને જરૂર પડે ત્યારે એ ઘોર રણ સંગ્રામમાં જઈ અને પોતે યુદ્ધ કરી શકે એવો મહાનાયક છે આ. જી, જે પ્રકારે અત્યારે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે રણજીતભાઈ, આમ જોવા જઈએ તો આપણે કોઈ મોલમાં પણ ગયા હોય ને ત્યાં વધારે ભીડ હોય તો આપણે ત્યાંથી નીકળી જઈએ. અત્યારે ભગવાનના આગમનને લઈને શ્રદ્ધાળુઓ આટલી મોટી સંખ્યામાં છે, એક તરફ બંદોબસ્ત છે પોલીસનો, તેઓને આટલી ભીડની અંદર એકત્ર થવાનું છે, તેઓને તકલીફ પડી રહી હશે, પાણી પીવા જેવું હશે તો નીકળી નહીં શકતા હોય ભીડમાંથી, કલાકોથી રાહ જોતા હશે, ત્યારે આ કયો ભાવ આપ જોઈ રહ્યા છો આમાં કે આટલી ભીડ, આટલી પરિસ્થિતિ ખરાબ તે છતાં પણ તેઓ આ રીતે રસ્તા પર ઊભા રહીને ભગવાનની વાટ જોયા કરે છે? જી, ભારત છે સંસ્કાર, સંસ્કૃતિ અને શ્રદ્ધાનો દેશ છે અને શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર. કૃષ્ણના દર્શન કરવા માટે જ્યારે આખી દુનિયાનો બાપ, એ ખરેખર તો આપણા ત્યાં તો એવું છે કે અહીંયાથી પૂનમ ભરવા માટે લોકો દ્વારિકા જાય છે, ડાકોર જાય છે, આપણે એના દર્શન કરવા માટે જતા હોઈએ, પણ વર્ષમાં એક દિવસ કૃષ્ણ પરમાત્મા પોતે, જગતનો નાથ પોતે પોતાના ભાઈ અને પોતાના બહેનની સાથે એ નગરચર્યાએ નીકળે અને પોતાના તમામ દીકરા દીકરીઓની એ ખબર અંતર પૂછવા માટે થઈ, પોતાનું આ સ્થાપેલું આખું જે રાજ છે એ કેવું ચાલે છે એને જોવા માટે થઈ અને એ નગરચર્યાએ નીકળે છે. ત્યારે આજના સમયમાં કોઈ રાજા મહારાજા કે કોઈ રાજકીય નેતા આવતા હોય તો એને જોવા માટે પણ જો ભીડ થતી હોય તો આ તો આખી દુનિયાનો બાપ છે અને જગતનો નાથ છે અને આ દુનિયાનો સૌથી મોટો નાયક એટલે મહાનાયક એ કૃષ્ણ પરમાત્મા છે. તો એને જોવા માટે થઈ, એના દર્શન કરવા માટે થઈ અને લોકો આવે અને એના દર્શનની એકમાત્ર ઝાંકી થઈ જાય ને તો પોતાને સવારથી આ ભીડમાં ઊભા છે ને એનું જે કંઈ દુઃખ હોય ને એ દુઃખ દૂર થઈ જાય છે. જી, આપે એક શબ્દ કહ્યો તે મને પૂછવાનું તે વિશે મન થાય છે રણજીતભાઈ. આપે કહ્યું કે એક પ્રખર રાજકારણી અને દુનિયાનો સૌથી પહેલો રાજકારણી. હવે જ્યારે ચૂંટણી આવે ત્યારે આપણે રાજનેતાઓને લોકોના ઘરે ઘરે જતા જોયા છે. આ એક એવો રાજનેતા છે કે દર વર્ષે એકવાર તે પણ બધા પોતાના ભક્તોના ઘરે જઈ જઈને ખબર અંતર પૂછી જ રહે છે. જી, સરકાર તમારે દ્વાર, ગવર્મેન્ટ એટ યોર ડોર સ્ટેપ. આની જો કોઈએ શરૂઆત કરી હોય તો એ કૃષ્ણ પરમાત્માએ કરી હતી અને એના પછી એ નગરચર્યાએ નીકળે અષાઢી બીજના દિવસે. અને અષાઢી બીજનો દિવસ જ એણે શું કામ પસંદ કર્યો? કારણ કે ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે, અહીંયા વરસાદ ઉપર આધારિત લોકોનું જનજીવન હોય છે અને મોટે ભાગે આપણા પંચાંગ અનુસાર અષાઢી બીજના દિવસે વાવણી થાય છે. એટલે અષાઢી બીજના દિવસે કૃષ્ણ પરમાત્મા આવે અને પોતાની સાથે અનરાધાર મેં લઈ અને આવે
ચડ્યા અષાઢી વાદળા કાળા દોવળા અંબાર શોભે દશુ હતો રાધી માથે ઉતર્યા દરારતા તો ઝીંગોર્યા મોરલા માથે વાહારી મંડાણી જડી એક ધારા મેઘરાજા મંડાણાના પારંજાને બ્રહ્માંડે તાણિયા ઇન્દ્ર પડ તાળા પાણીવાળા હાથી ઊંટવાળા કાળા મંડાણા હિલોળ નગાવાળા થક્યા ગાળા નદી નાળા ફાડી નાખ્યા આયલા માથે જળા દળા ફેલ્યા અતોળ આવો અનરાધાર વરસાદ લઈ અને આવે અને એ વરસાદ છે ને એ ભારતના એકે એક વ્યક્તિની જીવાદોરી સમાન થઈ અને આવે ને ત્યારે પોતાના સંતાનોના મોઢા ઉપર કેટલી ખુશી છે એ જોવા માટે થઈ અને ખાસ એ અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળે છે. જી જે પ્રકારે વરસાદની જ્યારે વાત થતી હોય તો જ્યારે રથયાત્રા નીકળે ત્યારે ઇન્દ્રદેવ પણ જાણે કે જગન્નાથના પગ પખાડવા માંગતા હોય અને આજનો દિવસ જે છે તે અવસરમાં પલટવા માંગતા હોય, ભગવાનને તે પણ નિહાળવા માંગતા હોય તે પ્રકારે ચોક્કસથી રથયાત્રાના દિવસે અમી છાંટણા થતા હોય છે. જી મેં તો આપને કહ્યું ને એ પ્રમાણે ભારતીય પંચાંગ એ અનુસાર મોટે ભાગે અષાઢી બીજની વાવણી થાય ને આપણો દેશ એ કૃષિ પ્રધાન દેશ છે એટલે ખેતી એ મોટે ભાગે વરસાદ ઉપર આધારિત હોય એટલે આ દિવસે વરસાદ આવે તો એમાં બેવડો આનંદ થાય. એક તો આખી દુનિયાનો બાપ જગન્નાથ એ જ્યારે પોતાના ભાઈ અને પોતાના બહેનની સાથે નગરચર્યાએ નીકળ્યા હોય અને એ વખતે ઇન્દ્ર રાજાની સવારી એ આ ધરતી ઉપર આવે તો એક તો આ જગન્નાથજીની જે રથયાત્રા છે એ રથયાત્રા ઉપર અમી છાંટણા થાય. ઇન્દ્ર મહારાજ પણ એ બાને આવી અને શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન કરે અને એ ઉપરાંત આ ધરતીમાં જ્યારે વરસાદ ધરતીના ખોળે મહેમાન થાય ને ત્યારે એક અલગ પ્રકારની સોડમ, એક અલગ પ્રકારની ખુશ્બુ એ આવે અને એ ખુશ્બુ છે ને એ આ જનમાનવની આવડો મોટો સમુદાય આ ભીડ એ ભીડને હૈયામાં એક ધરપત આપી અને જાય કે આજે આ વરસાદ થયો છે એટલે આવનારું આપણું વર્ષ એ સુખમય અને સમૃદ્ધિમય રહેશે. જી એક તરફ જ્યારે વાત કરવામાં આવે મોસાળાની તો રણજીતભાઈ આપણે સામાન્ય રીતે પણ મામાના ઘરે વેકેશન કરવા બાળકો જતા હોય છે. આ જગતનો નાથ પણ મામાના ઘરે વેકેશન કરવા જાય, પોતાની બહેનને પોતાના ભાઈ સાથે જાય, ત્યાંની મહેમાનગતિ માણે, પછી ત્યારબાદ પોતાના ભક્તોને પણ લઈને જાય, એ લોકોને પણ મહેમાનગતિ બનાવે. ત્યારે સરસપુર સાથેનો આ સંબંધ તેના વિશે શું કહેશો? જી ભાણેજનું એના મોસાળમાં કેટલું માન હોય, કેટલું સન્માન હોય એ જો દુનિયાના લોકોએ જાણવું હોય ને તો આ અમદાવાદમાં નીકળતી રથયાત્રાના દિવસે એમણે સરસપુર જઈ અને જોવું જોઈએ. સરસપુરના એકે એક પોળનો એકે એક વ્યક્તિ પોતાનાથી જે થઈ શકે, કોઈ તનથી સેવા કરી શકે તો તનથી સેવા કરે, કોઈ મનથી સેવા કરી શકે તો માનસિક સેવા કરે અને કોઈ ધનથી સેવા કરી શકે તો એ ધનથી સેવા કરે. પણ પોતાના આંગણે પોતાનો ભાણેજ આવે છે એટલે એને કોઈ પણ પ્રકારની ઉણપ ન રહેવી જોઈએ. એ પ્રકારનું વાતાવરણ એ સરસપુરમાં છેલ્લા આ 145મી રથયાત્રા છે. વચ્ચે આ 2 વર્ષ સંજોગો વસાત એ રથયાત્રા નહોતી નીકળી શકી, પણ એ સિવાય દરેક વર્ષે તમે ત્યાં જાઓ ને તો તમને ખબર પડે કે ભાણેજની પોતાના મોસાળમાં કેટલું માન અને સન્માન જળવાતું હોય. આપણે જાણીએ છીએ કે મોસાળું પૂરવાની એક પ્રથા છે અને એ મોસાળું પૂરવાની પ્રથામાં આ લોકોને ભાણેજ પ્રત્યે, જગતના નાથ પ્રત્યે, કેમ કે આખી દુનિયાનો બાપ છે એ અમારો ભાણેજ થઈ અને આવે છે એટલે એનો આનંદ કંઈક વિશેષ હોય. એટલે એ મોસાળું પૂરવાની જે વિધિ છે એ વિધિમાં આપણને અમદાવાદ શહેરના તમામ રહેવાસીઓને ખબર છે કે આજે તમે નામ લખાવો તો તમારા દીકરાના નસીબમાં હોય ને તો એના ભાગમાં મોસાળું પૂરવાનું આવે, બાકી એનાય દીકરાના ભાગમાં આવે. એટલા વર્ષો સુધીની મોસાળાની જે વિધિ છે એના માટેના યજમાનો એ અત્યારથી લખાઈ ગયા છે. એનું સીધું કારણ એ છે કે આખી દુનિયાનો બાપ એ અમારો ભાણેજ થઈ અને અમારા આંગણે આવતો હોય તો એની આગતા સ્વાગતામાં અમારે કોઈ કચાશ નથી રાખવી. જી આનાથી મોસાળાથી એ વાત પણ ચોક્કસથી યાદ કરવી પડે રણજીતભાઈ કે મોસાળું જે કરવાનું હોય છે, વાઘા જે ભગવાનના ત્યારે તૈયાર થાય છે, જે રથયાત્રાના દિવસે તેઓ પહેરવાના હોય છે, તેના માટે પણ મહિનાઓની મહેનત લાગી જતી હોય છે અને ગુજરાત બહારથી પણ કારીગરો બોલાવવામાં આવતા હોય છે. સ્વાભાવિક છે કે જ્યારે રાજાધિરાજના વાઘા સીવડાવવામાં આવતા હોય ત્યારે તેમાં પણ કેટલી ચોકસાઈ રાખવી પડે અને ભગવાન ખુદ પણ તૈયાર થવાના એટલા શોખીન છે. જી પોતાના પરિવારમાં લગ્ન હોય તો એ લગ્નના અલગ અલગ વિધિના અલગ અલગ વસ્ત્રો એને નક્કી કરવા માટે પણ પરિવાર સાથે બેસી અને જો 2-2 મહિના સુધી ચર્ચાઓ કરી અનેક ડિઝાઇનરો પાસે જઈ પોતાને શરીરને અનુકૂળ આવે એવી ડિઝાઇન પસંદ કરી, પોતાના શરીરને અનુકૂળ આવે અને વિધિને અનુરૂપ હોય એવા વસ્ત્રો પસંદ કરી અને એ પ્રમાણેના વસ્ત્રો બનાવડાવતા હોય છે. તો એક
એક રાજા વરરાજા, એ વરરાજા છે એ 3.5 દિવસનો રાજા છે. 3.5 દિવસનો જે રાજા છે એ વરરાજાએ પોતાના લગ્ન માટે અને એનો પરિવાર, એ પોતાના પરિવારનો દીકરો પરણવા જાય છે, એટલે એના લગ્નની વિધિના એ 3-3.5 દિવસની વિધિ માટે જો વસ્ત્રો માટે આટલી મહેનત કરતા હોય તો આ તો રાજાધિરાજ છે, આખી દુનિયાનો બાપ છે. અને એ જ્યારે મોસાળમાં આવતો હોય ત્યારે એના વાઘા એ સ્વાભાવિક છે કે કંઈક વિશેષ રૂપે સજાવી અને એને પહેરાવવા એ ભક્તોમાં ભાવ હોય જ. અને એટલા માટે ગુજરાતની બહારથી પણ ઉમદા પ્રકારના જે કારીગરો છે એમને બોલાવવામાં આવે છે. ઉમદા કલર અને કપડું એ લઈ આવી અને ભગવાનના વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે. જી, હવે જ્યારે વાત કૃષ્ણના અનેક સ્વરૂપ વિશે થતી હોય અને તેમાંનું જ એક સ્વરૂપ એટલે જગન્નાથની થતી હોય તો તેની સાથે સીધો સંબંધ હોય તો તે છે પ્રેમ. હવે આ જગતનો નાથ છે, જેણે આખા દુનિયા પર રાજ કર્યું છે, જેના ભક્તો દીવાના છે, તે જગતનો નાથ જ્યારે નામ પ્રેમનું આવે ત્યારે કઈ રીતે ઝૂકી જાય છે તેનું ઉદાહરણ આજે સાંજે જોવા મળશે, જ્યારે તેઓને આખી રાત ઘરની બહાર વિતાવવી પડશે. જે ગમે તેવા યોદ્ધાને પછાડી દે તેઓ પોતાની પત્ની સામે નાથ હારી જાય છે અને આખી રાત મંદિરની બહાર વિતાવવા માટે તૈયાર થઈ જાય છે પ્રેમ માટે. રણજીતભાઈ, શું કહેશો? જી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. કૃષ્ણ છે ને એ એવો દેવ છે કે તમારો સ્નેહ, તમારો એના પ્રત્યેનો ભાવ એ જેટલો હોય ને એનાથી 10 ગણું એ તમને આપે છે. અને એટલા માટે જ આપણને ખબર છે કે દુર્યોધનના 56 પ્રકારના પકવાનને છોડી અને વિદુરજીની ભાજી ખાવા માટે થઈ અને કૃષ્ણ ગયા હતા. એટલે એ આ છે ને પ્રેમનો પ્રતિકરૂપ દેવતા છે. અને એટલા માટે પોતાના આ લાખો કરોડો ભક્તો એ બધાના પ્રેમમાં ઉણપ ન આવે, એમના સ્નેહમાં ઉણપ ન આવે, એમના ભાવમાં, એમની ભક્તિમાં, એમની શ્રદ્ધામાં ઉણપ ન આવે ને એટલા માટે પોતે સજા ભોગવવા તૈયાર છે. કૃષ્ણ એવો દેવ છે કે જેને એના જીવનમાં પારાવાર દુઃખો પડ્યા છે, પણ છતાંય તમામ દુઃખોને પોતાના હૈયામાં સંઘરી અને દુનિયાની સામે હસ્યો છે, નાચ્યો છે અને કૂદ્યો છે. જી બિલકુલ, તેના પ્રેમ સ્વરૂપ વિશે પણ વાત કરીશું અને સાથે જ આપણે ફરી એકવાર દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખાડિયા તરફથી રવાના થયેલા જે રથ છે થોડી જ વારમાં સરસપુર પહોંચશે. ફરી એકવાર રૂટ બતાવવાની કોશિશ કરીએ. જગન્નાથ મંદિરથી વહેલી સવારે રથયાત્રા નીકળી હતી અને ધીમે ધીમે તે આગળ વધી રહી છે તેના રૂટ તરફ. આપણે જણાવી દઈએ કે 2 વર્ષ બાદ નીકળેલી આ રથયાત્રા જે છે તેને લઈને ભક્તોમાં અનેરો માહોલ છે, ત્યારે રથ પણ ધીમે ધીમે આગળ પ્રયાણ કરી રહ્યા છે, એટલે કે નિશ્ચિત સમય કરતાં થોડા મોડા તે ખાડિયા વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો રથયાત્રાના અનેક રંગ છે અને થોડી જ વારમાં સરસપુર મોસાળે પહોંચશે ભગવાન જગન્નાથ અને જ્યાં તેઓ મહેમાનગતિ માણશે. આ વિશે લગાતાર આપને અપડેટ પહોંચાડતા રહીશું. તે પહેલા હાલ રોકાઈએ બ્રેક માટે. ઉનાવાડામાં વરસાદ.